લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સાણંદ તાલુકાના સોયલા ગામમાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી. ઢોલ નગારા સાથે શાળાની બાળાઓ દ્વારા સામૈયું કરાયું. મહેમાનો હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરાવવામાં આવી. શાળાની બાળાઓ દ્વારા પ્રાર્થના અને સ્વાગત ગીત તથા પુસ્તકો દ્વારા મહેમાનોનું સ્વાગત કરાયું. બાલવાટિકામાં કુલ 19 કુમાર અને 19 કન્યા એમ કુલ 38 બાળકોને ડોક્ટર આર.બી. કાપડિયાની હસ્તે પ્રવેશ આપવામાં આવ્યો. પ્રવેશ મેળવનાર દરેક બાળકોને પૂર્વ ડેલિગેટ વિક્રમભાઈ ઠાકોર તરફથી શૈક્ષણિક કીટ આપવામાં આવી. કાર્યક્રમમાં નિપુણ ભારત અંતર્ગત આવેલ સાહિત્યનું પ્રદર્શન રાખવામાં આવ્યું હતું. મહેમાનો તેમજ ગ્રામજનો દ્વારા સ્માર્ટ રૂમ કોમ્પ્યુટરની મુલાકાત કરાવવામાં આવી. ડોક્ટર આર.બી. કાપડિયા મુખ્ય મહેમાન તથા રીતેશભાઈ ચૌધરી, લલિતભાઈ શાહ, આયુષ મેડિકલ ઓફિસર મોડાસર તથા સરપંચ તથા મહેમાનો હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું. આયુષ એમઓ, એમપીએચએસ, FHW, CHO, MPHW દ્વારા બાળકોનું સ્ક્રીનિંગ, DT રસીકરણની કામગીરી કરાવવામાં આવી. સોયલા ગામમાં ધોરણ 12 અને ધોરણ 10માં 70% વધુ ટકાવારી મેળવનાર વિદ્યાર્થીઓનું ગ્રામ પંચાયત દ્વારા પ્રમાણપત્ર આપી તેજસ્વી તાલાવનું સન્માન કરવામાં આવ્યું હતું. ધોરણ 12માં સાણંદ કેન્દ્રમાં 92% સાથે પ્રથમ આવેલી કિંજનબેન દિનેશભાઈ કોળી પટેલનું ડોક્ટર આર.બી. કાપડિયા હસ્તે સન્માનપત્રથી સન્માનિત કરવામાં આવી. શાળામાં 100% હાજરી બદલ નિશાબેન રમેશભાઈનું સન્માન કરવામાં આવ્યું. પંચાયત સદસ્ય ગુલાબ બોધ દ્વારા શિક્ષણ સહાય તથા સરકારી યોજના અંગે માહિતી આપવામાં આવી. સ્વપ્રવીણ વાણિયા ચોથી માસિક તિથિ પર રમણભાઈ સવાભાઈ વાણિયા તથા જીતુભાઈ રમણભાઈ તરફથી શાળાના દરેક બાળકોને આઈસ્ક્રીમ આપવામાં આવ્યા. બાળકોમાં ખુશીનો અલગ ઉમંગ જોવા મળ્યો. કાર્યક્રમની ખૂબ ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી. સોયલા ગામ સરપંચ, પૂર્વ સરપંચ, પૂર્વ આચાર્ય ઝાલા સાહેબ, પૂર્વ શિક્ષક હરિભાઈ ત્રિવેદી, પંચાયત સભ્ય ગુલાબ બોધ, ગામના આગેવાનો, વિદ્યાર્થીઓ, વાલીશ્રીઓ, શાળાના તમામ શિક્ષક ગણે હાજરી આપી અને બાળકોનો ઉત્સાહ વધાર્યો. કાર્યક્રમના અંતે ધીરેનભાઈ પટેલ દ્વારા આભાર વિધિ કરવામાં આવી. આમ સમગ્ર કાર્યક્રમની ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી. રિપોર્ટર ગુલાબ બોધ, સાણંદ. શાળા પ્રવેશ ઉત્સવ નિમિત્તે આપણી સાથે આપણા સરપંચ સાહેબ, ભૂતપૂર્વ સરપંચ સાહેબ, પ્રિન્સિપાલ સાહેબ, ભૂતપૂર્વ પ્રિન્સિપાલ સાહેબ, મારી સાથે સતત 2 દિવસથી રહેલ બીઆરસીના ચૌધરી સાહેબ, આ સ્કૂલમાં ભણેલા અને આપણા દાતાશ્રી, ગ્રામજનો, એસએમસીના અધ્યક્ષ અને એસએમસીના સભ્યો, તમામ શિક્ષક મિત્રો અને ભૂલકાઓ, માનનીય નરેન્દ્ર મોદી સાહેબ અત્યારે પ્રધાનમંત્રી છે, પરંતુ એમને એ વખતે કન્યા કેળવણી અને શાળા પ્રવેશ ઉત્સવ યોજના અગાઉ જ્યારે બાળક પ્રથમ ધોરણમાં અભ્યાસ કરવા આવે ત્યારે બાળક રડતું આવતું હતું. આજે એક પણ બાળક રડતું નથી. એ આપણી સિદ્ધિ છે. ગુજરાતના તમામે તમામ બાળક બાલવાટિકાથી લઈ અને કોલેજ સુધીનો અભ્યાસ કરી 43 બાળકોને આપણે બાલવાટિકાની અંદર પ્રવેશ આપ્યો છે અને 47 બાળકોને પ્રથમ ધોરણની અંદર આપણે પ્રવેશ આપ્યો છે. દાદાશ્રીઓ દ્વારા એમને કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું છે. સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ છે, જેની અંદર રક્ષા શક્તિ છે, જ્ઞાન સાધના છે, મોડલ સ્કૂલ છે, જેની અંદર કોમન એન્ટ્રન્સ ટેસ્ટ દ્વારા જે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ હોય છે અને સારા ગુણાંક સાથે પાસ થાય છે એમને આ યોજના દ્વારા સરકાર શ્રી દ્વારા બધો લાભ આપવામાં આવે છે, જેથી કરીને બાળકનો સર્વાંગી વિકાસ થાય અને આગળ ધપે.